ચોમાસામાં એવું દેખવા મળે છે કે પાચન તંત્રને લગતી ઘણી તકલીફો ઊભી થાય છે. એનું કારણ છે કે ભાઈ ઘણી વખત શું છે કે તાપમાન જ એવું હોય છે, ક્યારેક સૂરજ દેખાય છે, ક્યારેક સૂરજ નહીં દેખાતો, ઘણી વખત અઠવાડિયા સુધી સૂરજ ના દેખાય, એટલે આપણને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો. અને ઘણા લોકોને બી એના કારણે બી હોય, ઘણી વખત વાતાવરણમાં બદલાવ થતો હોય તો આપણામાં શું ડાયજેસ્ટ, આપણું જે પાચન તંત્રને લગતી તકલીફો ઘણી ઊભી થાય છે, જેવી કે ગેસ થવો, વધારે પડો એસિડિટી બનવી, પેટમાં દુખવું, ભારે ભારે લાગવું, અપચ જેવું લાગવું, સંડાસ ધાવું, કબજિયાત રહેવી, એટલે આ બધા કોમન જે લક્ષણો છે ને એ થતા જ રહેતા હોય. હવે આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો પહેલા તો તમારે સતર્ક થઈ જવું પડે. તો તમારે શું કરવું જોઈએ? તો એક એ યાદ રાખવાનું કે આપણે જે શરીર, આપણા શરીરમાં 80% આપણું પાણીથી બનેલું હોય છે. તો આપણે પહેલા તો શું છે કે જે પાણી આપણે લઈએ છીએ, જે ધારો કે આપણે 3 ગ્લાસ પીતા હોય તો 6 ગ્લાસ પીવાનું, 4 ગ્લાસ પીતા હોય તો 7-8 ગ્લાસ પીવાનું, એટલે કે પાણી આપણે ઓછું પીએ છીએ. એટલે એ તો લેવું જ પડે. આમે શું ઠંડક વાળું વાતાવરણ, ઘણી વખત લોકો પાણી ઓછું પીએ, તો પહેલી જ ભૂલ મોટા મોટી છે કે આપણે પાણી ઓછું પીએ છીએ. એટલે આપણે પાણી વધારી દો, કેમ કે શરીરમાં પાણીની જરૂરિયાત હોય છે. પછી બીજું જે જોવા જઈએ તો શું છે, જે આપણે જે ડીશમાં આપણે શું અનાજ ખાઈએ છીએ, શાક, રોટલી, ભાત ને એ બધું ખાતા હોય છે, તો આપણે શું કરવું જોઈએ? જે આપણા શરીરમાં ફાઈબર્સની કમી પડે, રેસા તત્વોની ઉણપ કહેવાય છે, એના લીધે પાચન સંબંધી પ્રોબ્લેમ થતા હોય છે. તો તમે શું કરો? તો એક તો તમે શાકભાજી લો છો ને, તમારી જે બનાવો છો ને, એમાં એક વાટકી લેતા હોય તો 2 વાટકી કરી દો, પહેલું નિયમ. અને ધારો કે 4 રોટલી લેતા હોય તો 2 રોટલી લો, અને જો 6 રોટલી લેતા હોય તો 3 રોટલી. એટલે જે રોટલી કે રોટલા જે તમે ખાતા એ અડધા કરી દો. અને જે શાકભાજી જે બનાવો, ગ્રીન વેજીટેબલ કહીએ આપણે, ગ્રીન સબ્જી, લીલા શાકભાજી એટલે બધા જ આવી જાય: દૂધી, કારેલા, ફ્લાવર, કોબી, પત્તીવાળી, પાનવાળી ભાજીઓ, એટલે બધા જ બધા શાકભાજી આવે એ ડબલ કરી દેવાનું, તો થોડો ઘણો આપણને વધારે ફાયદો થાય. તો પછી બીજું શું છે કે કદાચ કોઈને દાળ ભાત ખાવાની ટેવ હોય તો શું, ભાત તમે અડધા કરી દો. એક ડીશ આખી ભરી લેતા હોય અડધી ડીશ લો તો બી ચાલે. હવે ઘણી વખત શું છે કે શાકભાજી કર્યા તો સાંજે ઘણા લોકો નાઈ બનાવતા હોય, કોઈ તો દાળ ભાત બનાવતા હોય, તો પછી એમને શું કરવું પડે કે સલાડ લેવું પડે. સલાડ એટલે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, બીટ, એ જે હોય તે એક ડીશ લેવું પડે. અને એક ફ્રૂટ્સ વધારવું પડે. એક ફ્રૂટ્સ એટલે જે તમને સિઝન પ્રમાણે જે મળી શકે એવું હોય. ધારો કે કોઈકને કેરી મળે, સફરજન મળે, આમળા મળે, દ્રાક્ષ મળે, જે તમને જે સમયમાં પપૈયું મળે, જે તમને પોસાય, જે તમે ખરીદી શકો, જે તમારું ફેમિલીમાં તમને પોસાય, જે બધા ખાઈ શકો, એ કોઈ બી ફ્રૂટ્સ ચાલુ કરો. હવે આમાં શું થાય છે કે જ્યારે આપણે રેસા તત્વોની ઉણપ રહી જાય છે. રેસા તત્વો એટલે કે એ શામાં વધારે હોય તો કે ગ્રીન વેજીટેબલ, ગ્રીન શાકભાજીનો વધારે હોય. પછી જે ઘણી વખત આપણે શું કરીએ છીએ કે શાકભાજી બનાવીએ છીએ ને, તો એમાં આમ શેકીએ છીએ, તળીએ છીએ, અને બધું બનાવવામાં એમાં 50-60% એમાં અમુક જે પોષક તત્વો નાશ પામે છે. એટલે આપણા રોજિંદા આહારમાં આપણે કાચી શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એ ખાવું પડે છે. કેમ ખાવું પડે છે કે આપણે જ્યારે શાકભાજી, આમ તો શાકભાજી તમે બનાવો છો ને, એમાં જે 40-50% કાં તો વધારે જે એના પોષક તત્વો હોય, જે આપણે વસ્તુ એનાથી લેવા માંગતા હોય, એ બધા નાશ પામતા હોય છે. એટલે આપણા રોજિંદા આહારમાં શું આ સલાડનો ઉપયોગ વધારે કરવો જોઈએ છે, અને ફ્રૂટ્સ પણ ઉપયોગ કરવો પડે છે. ફ્રૂટ્સમાં શું છે કે એ બી આપણે કાચું ખાઈ શકીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે શાકભાજી, લીલા શાકભાજી, કાચા શાકભાજી અને ફ્રૂટ્સ, આ ત્રણ વસ્તુ એવી છે કે જેમાં આપણને રેસા તત્વો સારા એવા મળી જાય છે. હવે શાકભાજી આપણે લઈએ છીએ ને, એમાં શું છે 50% નાશ પામી જાય છે જે બનાવવામાં, એટલે ડબલ કરવી પડે છે. આપણે એક કટોરી લઈએ છીએ, એક કટોરીમાં મળી રહે છે, પણ ઘણી વખત શું તમે બનાવવામાં, શેકવામાં, તળવામાં, એમાં જે શેકી આપણે એનામાં નાશ પામી જાય છે. એટલે એ ડબલ, આટલી કટોરી જગ્યાએ 2 કટોરી કેમ કહીએ છીએ? તો કે એના લીધે આપણે 2 કટોરી શાકભાજી લેવી પડે છે. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જેને બી પાચન સંબંધી પ્રોબ્લેમ રહેતા હોય, અને ચોમાસામાં ખાસ, તો એ દર્દીઓએ, એ મિત્રોએ ખાસ તો શું પાણી વધારવું જોઈએ, અને
જે આ પોષક તત્વો જે આપણા રેસા તત્વો શામાં વધારે મળે, તો એમને ખબર હોવી જોઈએ કે રેસા તત્વોથી આપણું જે પાચન તંત્ર મજબૂત થાય. તો પાચન તંત્ર મજબૂત ક્યારે થાય? તો તમે એક તો શાકભાજીનું પ્રમાણ વધારવું પડે. શાકભાજી એક કટોરી નહીં ચાલે, ડબલ કટોરી લેવી પડે. કેમ કે તો જ તમારામાં શું છે કે એના જે અમુક પૂરેપૂરા તમને બેલેન્સમાં મળી રહે. હવે જે તમે આમે તમારું પાચન તંત્ર ચોમાસામાં નબળું હોય તો તમે રોટલા જે લો છો એના કરતા થોડા અડધા કરી દો, અને કદાચ કોઈ દાળ ભાત ખાતું હોય તો એ પણ થોડું અડધું લો. હવે કહેવાય તો એવું જ છે કે ભાઈ ચોમાસામાં તો શું ઘણા લોકો ઉપવાસ બી કરે છે, પણ ઉપવાસ કરો તો બી વધારે સારું, કારણ કે જેટલું તમે પાચન તંત્રને અમારા પેટને આરામ આપો એટલું વધારે સારું. હવે બધા વ્યક્તિઓ ઉપવાસ ના કરી શકે, કારણ કે કોનાથી થાય ના થાય, તો એમને શું કરવું જોઈએ? તો આ લીલા શાકભાજી વધારવા જોઈએ, ડબલ કરી લેવા જોઈએ. પછી કદાચ થોડો એટલો પ્રોબ્લેમ લાગે તો જે કાચા સલાડ છે ને, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, જે તમને મળી શકે, એવું કશું નહીં કે આ વસ્તુ જે મળી શકે એ તમે એક વાટકી જેટલું લેવું જોઈએ. અને થોડું એકાદ ફ્રૂટ્સ જે તમને મળી શકે, પપૈયું છે, સફરજન છે, નારંગી છે, આંબળા છે, એટલે કોઈ બી આ ફ્રૂટ્સ, આટલું તમે બદલાવ લાવો તમારા જે જમવાની ડીશમાં, તો શું છે, મને લાગે ત્યાં સુધી તમારા જે પાચન તંત્રને લગતા ઘણા પ્રોબ્લેમોમાં આરામ તો મળી જ જશે. અને છતાં બી જો ના મળે તો તમે તમારા નજીકના ડોક્ટરને સલાહ માંગી શકો છો. નજીકના ડોક્ટર આમ તો શું છે કે પેલું જે તમે રોટલી દાળ ભાત જો એનું એક લેશો ને તો પાછું એટલો બધો ફરક ના પડે. તમે જો 4 રોટલી લેતા હોય તો 4 જ રોટલી ના લેવાય, કેમ કે જે આપણે જે અનાજ છે ને એ ઓછું કરવું પડે. કેમ કે આમ પણ આપણી જે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, આપણું પાચન તંત્રના અવયવો અમુક માત્રામાં અમુક ખોરાક આપણે પચાવી શકે છે. એટલે કહેવાનો છે કે એને ઓછું કરીને અને અડધું કરીને બીજી જગ્યાએ તમે વધારો કરો. પછી ત્યાં વધારો કરશો ને આનું આજ લેશો તો એટલો બધો ફાયદો ના દેખાય. તો જેટલું મારે કહેવાનું હતું એટલું પૂરું થાય.